સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી રાધારમણ દેવની જય. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી જૂનાગઢવાસી રાધારમણ દેવના તાબાનું સરદાર તીર્થધામ નિજ મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ ધર્મદેવ ભક્તિ માતા વહાલાવાલા ઘનશ્યામની ગોદમાં બેસી 28મી સત્સંગ છાવણી માણી રહ્યા છે. અને તૃતીય દિવસે પ્રથમ છત્રમાં પ્રથમ જ્ઞાનસાગર સ્વામી આપને વનવિચરણની ગાથા સંભળાવી. ત્યારબાદ સત્સંગ સાગર સ્વામી સુગમ મુક્તિની ગાથા સંભળાવી. વાતે ખરેખર છે, મારા સુગમ મુક્તિ કરી નાખી છે. નહીં તો ભલામણા ખેતીનું કામ કરતા કરતા બિઝનેસ કરતા કરતા ક્યાં મુક્તિની વાત કરવાની, ક્યાં મુક્તિની વાત કરવાની. મુક્ત થવા માટે હિમાળો ગાળી હાડ ગાળી નાખે તોય મુક્તિ ગહન હતી. આજ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત ધંધા બિઝનેસમાં રહ્યા થકા અંતકાળ આવે ને ત્યારે અબજો બ્રહ્માના માલિક તેડવા માટે આવે ને એમ કે મને મહારાજ તેડવા માટે આવ્યા છે, હું ધામમાં જાઉં છું. સુગમ મુક્તિ છે, પણ સુગમ એનો મતલબ એમ નથી કાંઈ ન કરો, જોજો.
સરમાં જાગી નાય ધોઈને પૂજા પાઠ કરવા, પંચવર્તમાનનું પાલન કરવું, મારું ખૂબ ભજન કરવું, મારી ખૂબ નિષ્ઠા દ્રઢ કરવી, ભગવાનના સંતો ભક્તો સાથે ખૂબ પ્રેમથી જોડાવું અને મુક્ત ભાવથી ભજન કરવું, આટલું તો કરવું પડશે. તો આ સુગમ જ કહેવાય. પરેશભાઈ, સુગમ ન કહેવાય? સોફે બેઠા બેઠા કથા સાંભળીને ધામમાં જે આવી ક્યાંય વાત સાંભળી જ તેમ પહેલા ક્યાંય કહો ભીમજીભાઈ, આથી પછી કેટલીક સુગમ હોય, અને આથી સુગમ માગો તો ઠાકોરજી પછી નારાજ થાય. ઓલો પ્રસંગ મેં તમને એક ફીર કદાચ કીધો, ખબર યાદ નથી, કહી દઉં. એક જણા માટે કરોડ રૂપિયા દેવું થયું, એક જ માલિકના કરોડ રૂપિયા. પછી માલિકની પાસે જઈને કહે છે કે મારી પાસે છે નહીં રૂપિયા. તો 50 લાખ આપ, 50 લાખ માં. એટલે કે 50 લાખ ને તો 5 લાખ આપ, 95 લાખ માં. તો 5 લાખ થાય મેં 5000 આપ, બાકી બધા માં. એટલે કે 5 રૂપિયા 5000 થાય ને. શેઠે કીધું 1.25 રૂપિયા આપી દે, બાકી બધા માં. તો 1.25 રૂપિયો થાય મેં નથી, ઉપાડીને 2 લાખ આવી ગયા. પછી બિપિનભાઈ સમજાણું દ્રષ્ટાંત તમને. એમ ઠાકોરજીએ 1.25 રૂપિયા જેવામાં મુક્તિ કરી નાખી. 1.25 રૂપિયા મુક્તિ કરી નાખી છે. સમજીભાઈ, 1.25 રૂપિયો ન કહેવાય. ક્યાં હિમાળો ગાળવો, કોઠા બોરા મળે તો ઠીક છે, ને તો કાંઈ નહીં. લાકડા જેવા શરીર થઈ જાય, નહીં ખાવાના, નહીં પીવાના, નહીં મોજ મજા, નહીં કે આટો મારવા જવાનું, નહીં કોઈ સગા, નહીં કોઈ સંબંધી. શિયાળામાં ટાઢ જ ખાવાની, ઉનાળામાં ગરમી જ ખાવાની, ચોમાસામાં વરસાદ જ ખાવાનો. અને તેમ છતાંય દેહ મુખે ત્યારે કે આવ્યા વિબુધના વિમાન લ્યો. વિબુધ દેવતા તેડવા આવ્યા. એને બદલે સ્વામી કે દૂધ ચોખા ખાવા, હિંડોળા ખાટી હિંચકવા, દેહને મૂકીને અક્ષરધામમાં જાવા. એટલે સુગમ મુક્તિ છે. પણ ફરીને કહું છું, સુગમને તમે હાવ જીરો સમજતા નહીં. અને એવા કાટમાળને ના લઈને કરે શું ભગવાન? કોજી હું લઈ જઈને કરે? કાટમાળ નહીં રહેતા. રંધા માર્યા વિનાનું લાકડું કોઈને ન ગમે, રંધો મારેલું લાકડું જોવું ગમે. એમ બાપ આવા સાધુને હાથે રંધા લાગજો, સાધુને હાથે રંધા લાગજો, તો ઠાકોરજી સ્વીકારી લેશે. એટલે સુગમ મુક્તિની પણ આપણે ઘણી બધી વાતો સાંભળી. હવે આપણે જોવું છે, જે મહાપુરુષના માધ્યમથી હજારો લાખો લોકો બ્રહ્મરૂપ થઈને મારીની ગોદમાં બેસી ગયા. એવા બ્રહ્મરૂપ જે મહાપુરુષે મહાલૌકિક મહારાજનું સુખ માન્યું ને બીજાને મણાવ્યું, એવા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો તરફ આપણે જવું છે. ગઈકાલે આપણે 19 વાત જોઈ હતી. કરોડો રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ ન મળે, કરોડો રૂપિયા ખર્ચતા પણ આવી વાતો ન મળે, કરોડો રૂપિયા ખર્ચતા માણસનો દેહ ન મળે. પણ અત્યારે બધું સાનુકૂળ છે, બધું સાનુકૂળ છે. જો કરશું તો પહોંચી જાશું. સાંભળો, હવે સરસ વાત આવે છે બિપિનભાઈ, જોરદાર વાત આવે છે. સ્વામી કે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે. સ્વામીના શબ્દો, મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ બે જ છે. આ વાત જેના જીવમાં ઉતરી જાય, મોક્ષમાં પાર પણ ઉતરી જાય, પાર પણ ઉતરી જાય. નયન મનાય છે, મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ બે જ છે. ભૂલતા નહીં, મોક્ષની ફાઇલ ઉપર સાઇન તો પુરુષોત્તમ નારાયણ જ કરે, પણ એ ફાઇલને, મુમુક્ષની ફાઇલને પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચાડવાનું કામ બાપ આ સાધુ કરે, આ સાધુ કરે છે. મોક્ષની ફાઇલ ઉપર સાઇન તો ઠાકોરજી જ કરે છે, એમાં કોઈની સાઇન નથી ચાલતી. માનો અમુક સાઇન પ્રેસિડન્ટ, વડાપ્રધાનની ને જ કરવાની હોય, એ સાઇન સંસદ સભ્ય કરી ન શકે. પણ બોલતાની સંસદ સભ્ય સાથે જો સંબંધ સારો હોય તો સંસદ સભ્ય એ વડાપ્રધાન શ્રીની પાસે સાઇન કરાવી દે. સમજાય તમને? એ મોક્ષની ફાઇલ ઉપર સાઇન ના કરનારા તો પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણ જ છે.
પણ આપણી ફાઇલ નહીં પુરુષોત્તમ નારાયણ સુધી તો બાપ આ સાધુ પહોંચાડે, આ સાધુ પહોંચાડે. અરે ક્યારેક ક્યારેક તો માનો ઠાકોરજી ઈ સાઈન કરવા રેડી ન હોય, સાઈન કરવા રેડી ન હોય, પણ આ સાધુ રિક્વેસ્ટ કરે ને તો ઠાકોરજી ઈચ્છા ન હોય ને તોય ફાઇલ ઉપર સાઈન કરી દે. ઓલો પ્રસંગ તમે સાંભળ્યો છે, વડોદરાનો પ્રસંગ યાદ છે? સરસ પ્રસંગ કહી દઉં. બહારની સવારી જ્યારે વડોદરાની બજારમાં જઈ રહી હતી, એકાદ કડી તો ગાવી પડે કે ન ગાવી પડે? ચલે ગજ બેઠ ન ગાવી પડે? કેવું લાગે તને? ગાવી પડે તો પછી ગાને. चले गज बैठ के महाराजा, 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 चले गज बैठ के महाराजा. बोलत जय 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 जय, बोलत जय जय चौपदार बाजत गए बहु बाजा. चले गज बैठ के महाराजा, 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 चले गज बैठ के महाराजा. ભવ્ય સવારી. મારે તમને એ કહેવું છે, ક્યારેક ઠાકોરજી સાઈન કરવા તૈયાર ન હોય ફાઇલ ઉપર, પણ ભગવાનના સાધુ કહે તો ઠાકોરજી સાઈન કરી દે. એથી અધિક કહો તો ઠાકોરજીને એ સંતના પ્રેમને આધીન બની અને સાઈન કરવી પડે. પ્રેમને આધીન બની. પરમાત્મા કોઈનું ન સાંભળે, પણ પ્રેમીના વચનને ઠોકરાવી પણ શકે નહીં. પરમાત્માની એક જ જગ્યાએ મજબૂરી છે. ભગવાન કોઈનું સાંભળે નહીં, કોઈને આધીન થાય નહીં, કોઈની આગળ પરાસ્ત થાય નહીં, કોઈનું ભગવાન પાસે ઉપજે નહીં, પણ પ્રેમની આગળ પરમાત્મા પણ લાચાર થઈ જાય, લાચાર થઈ જાય. પ્રેમી જેમ નચાવે એમ ઠાકોર નાચે, જેમ નચાવે એમ ઠાકોર નાચે. ફરીને કહું છું, ફાઇલ ઉપર સાઈન તો પુરુષોત્તમ નારાયણની જ ચાલે, પણ ફાઇલને પોગાડે કોણ? અમુક અમુકના મનમાં એમ છે કે આપણે ફાઇલ કોઈ નહીં પહોંચાડે ને તો આપમેળે પહોંચી જાય. નહીં પહોંચે, નહીં પહોંચે. પહોંચાડનાર કોઈક જોશે. બહુ અદ્ભુત પ્રસંગ. સવારી ચાલી જઈ રહી હતી, હજારો લોકો આ સવારીમાં જોડાયેલા હતા. ઓચિંતા મારનો હાથી જ્યાં ચાલ્યા જઈ રહ્યો હતો, એની આગળ એક ભિખારી, ફાટેલ તૂટેલ કપડાં પહેર્યા છે, વાસો અને પેટ એક થઈ ગયા છે, 2-4 દાડાનો ભૂખ્યો છે, માથાના વાળ વિખરાયેલા છે, મારીને આગળ ખરી કરી રહ્યો છે, કૃપાનાથ મારા પર કૃપા દ્રષ્ટિ કરો, મારા પર કૃપા દ્રષ્ટિ કરો. ભગવાન શ્રીએ મોઢું ફેરવી લીધું. પેલો ભિખારી એ બાજુ ગયો, હે માલિક કાંઈક રહેમ કરો, કાંઈક રહેમ કરો. ભગવાન સ્વામિનારાયણ ફરી વાર મોઢું ફેરવી લીધું. આ 2-5 ફેરી ઘટના ઘટી. બરાબર સમજવા પ્રયાસ કરજો. 2-5 ફેરી ઘટના ઘટી. અને 2-5 ફેરી જ્યારે ઘટના ઘટી ને ત્યારે ભગવાન સ્વામિનારાયણનો હાથી જ્યાં ચાલ્યો જઈ રહ્યો હતો, બરાબર એની જ પાછળ સદગુરુ મુક્તાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીનો હાથી ચાલ્યો જઈ રહ્યો હતો. અને બંને
પરમહંસોના કેમેરા મહારાજ ઉપર મંડાયેલા હતા. એ પરમહંસોના કેમેરા અખંડ મહારાજ ઉપર મંડાયેલા રહેતા હતા. અને એ દ્રશ્યને સદગુરુ મુક્તાનંદ સ્વામી શુકાનંદ સ્વામીના કેમેરે ઝડપ્યું. આશ્ચર્ય થયું કે ઓલો બિચારો ક્યારનો કર્ગ રહે છે, ભિખારી મારા સામે નથી જોતા. કેવા દયાળુ ભગવાન, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય દયા અણી રે, અતિ આકળા થાય અંધન વસ્ત્ર રે, આપે ને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે. આવા દયાળુ ભગવાન આજ પેલા ભિખારીને સામે નથી જોતા. સદગુરુ મુક્તાનંદ સ્વામી શુકાનંદ સ્વામી થી રહેવાયું નહીં. મહાવતને કીધું હાથી આગળ તપાય. મહારાજના હાથીની સાથે લગોલગ હાથી કરી દે. મહાવતે હાથી આગળ વધાર્યું. મહારાજના હાથીની સાથે મુક્તાનંદ સ્વામી શુકાનંદ સ્વામી બંને એક હાથી ઉપર બેઠા હતા. એનો હાથી લગોલગ થઈ ગયો. મુક્તાનંદ સ્વામી મુખમાંથી શબ્દ નીકળ્યા, કૃપાનાથ પેલો ભિખારી બિચારો ક્યારનો કરગરી રહ્યો છે, આપ એની સામે નથી જોતા. તે મહારાજ એની સામે જોવું ને એનું કાંઈક રૂડું કરો. ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી જાણે શબ્દ સાંભળ્યા નથી એ મૌનતા રહી. બીજી ફેરી કીધું, ત્રીજી ફેરી કીધું, મહારાજ જાણે સાંભળતા જ નથી. ચોથી ફેરી મુક્તાનંદ સ્વામી કીધું, કૃપાનાથ મારું સાંભળો તો ખરા, આ પેલો ભિખારી બિચારો ખરખરી રહ્યો છે, એના પર કાંઈક તો મહેરબાની કરો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દ નીકળ્યા, સ્વામી તમે કોને તો આખા બ્રહ્માંડનું શ્રેય કરું પણ એનું નહીં કરું. અરે મહારાજ એનો એવો કયો ગુનો છે કે આપ એમ કોઈ એનું શ્રેય નહીં કરું? ત્યારે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દ નીકળ્યા, એ કૃષ્ણ અવતારમાં મિથ્યા ભગવાન થઈને પૂજાતો હતો. એને હજારો લોકોને મોક્ષમાં ખોટે માર્ગે દોર્યા છે, માટે એનું રૂડું હું નહીં કરું. અને ભગવાન શ્રી જ્યારે કશી ના પાડતી હતી, ફાઇલ ફેલ તમને પૂછું, જય સ્વામિનારાયણ, ફાઇલ ફેલ. અને ફાઇલ ફેલ જ્યારે થઈને ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા છે, કૃપાનાથ માલિક. સ્વામીની આંખમાં આંસુ ભરાયા, માલિક એની ખાતર નહીં પણ મારે ખાતર એનું રૂડું કરો. અને મુક્તાનંદ સ્વામીના શબ્દ સાંભળતાની સાથે ભગવાન શ્રી હરિ બોલ્યા છે, સ્વામી તમને રાજી કરવાને માટે એનું રૂડું કરું છું, પણ આખા બ્રહ્માંડનું રૂડું કરું જેટલું મને કઠિન ન પડે એટલું કઠિન મને પડી રહ્યું છું, પણ સ્વામી તેમ છતાં તમને રાજી કરવા માટે એનું રૂડું કરું છું. બોલતા ભગવાન શ્રીની સામે જ દ્રષ્ટિ નાખી. એના શરીરમાં અનેક પ્રકારની વ્યાધિ હતી, વ્યાધિ તમામ ટળી. અને મહારાજ કે સ્વામી તમારા વચને એનો દેહ જ્યારે પડશે ને ત્યારે હું મારું દિવ્ય ધામ આપીશ. સમજાય છે? ફાઇલ પર સાઇન ના કરનારા તો પુરુષોત્તમ નારાયણ જ છે, પણ બાપ એ ફાઇલને પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચાડે કોણ? આ પરમહંસો પહોંચાડે, ભગવાનના સાધુ પહોંચાડે. હજી એકાદ પ્રસંગ કહી દઉં, જય શ્રવણ કહી દઉં. એ બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. લોયામાં મારા શાકોત્સવ કરતા તે વખતે કાનદાસને મારા શાક બગાડતા હોય, હળદર ને ચટણીના ખોબા ભરી ભરીને શાકમાં નાખતા, પિત્તંબરે હાથ લૂછતા હોય, 500 રૂપિયાની કિંમતનું સોનાના તારથી ગૂંથેલું પિત્તંબર બગાડી નાખેલું. આ જોઈને મારાના સ્વરૂપમાં સંશય થઈ ગયો. આવા તે ભગવાન હોતા છે અને મસોતું નહીં મળતું હોય. કાનદાસ તો પાછા વળી ગયા. મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી કોઈ તરસ્યો માણસ થયો હોય અને ગંગા જેવી નદી સુધી પહોંચે, એના પાણીમાં ગોઠણ સુધી ઊંડો ઉતરે, પછી પાછો બહાર નીકળે અને તૃષા છીપાવવાને માટે એ કિનારે જઈને કૂવો ખોદે ને કેવો ગણાય? કૃપાનાથ એને તો ગાંડો જ કહેવાય ને. ગાંડો કહેવાય, ડાયો કહેવાય? મારે એને તો ગાંડો જ કહેવાય ને. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે આ કાનદાસ એવું ગાંડ પણ કરીને જાય છે. કેટલાય સમયથી મુક્તિને માટે ફાફા માર્યા છે. અમે સ્વયં સર્વોપરી ભગવાન મળ્યા, અમને મૂકીને હાલ્યા. અને આટલા શબ્દો સાંભળતા એ તો હાલ્યા એટલે એની ફાઇલ તો ફેલ થઈ ગઈ. મુક્તાનંદ સ્વામી હાથ ચડ્યા, કૃપાનાથ ગમે તેમ તો જીવ છે, માલિક
કૃપાનાથ એનો સંશય ટળાવો. મુક્તાનંદ સ્વામી જાણે કાંડું પકડીને મારી કીધું, મહારાજ આ ફાઇલ પર આપ સાઇન કરો. અને ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દો નીકળ્યા, સ્વામી જેને મારા સ્વરૂપમાં સંશય થાય અમાવાસ્ય જેવો જીવ થઈ જાય. હું બધાના પર કદાચ નારાજ થતો હોઉં, પણ મારા સ્વરૂપમાં સંશય કરે એને જેટલું કોઈના પર નારાજ ન થાવ. પણ સ્વામી તમે કહો છો ને તો લાવો સાઇન કરું. બોલતા ભગવાન શ્રી હરિના મુખમાંથી શબ્દો નીકળ્યા, કાનદાસ એક વાર તો બાપ પાછો વાળીને જોતો જા. અને કાનદાસ જે પાછો વાળીને જોઈને મારા દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા છે. કાનદાસે દોટ મૂકી મારના ચરણારવિંદ પકડ્યા, લાગી સમાધિ અક્ષરધામમાં પહોંચ્યા. અને અક્ષરધામમાં અબજો મુક્તોની મધ્યે સુવર્ણના સિંહાસન પર મહારાજ બિરાજમાન હોય, પણ પિત્તાંબર ન બદલ્યું. એનું એ જ હળદર વાળું ચટણી વાળું. મહારાજ કે કાનદાસ અમને કઈ ભાન હશે? આવું ભારે માયલું પિત્તાંબર બગાડી નાખાય, અમારે મસોદે હાથ ન લૂછવા જોઈએ. કાનદાસના મુખમાંથી શબ્દ નીકળ્યા, કૃપાનાથ માલિક હું ભૂલ્યો, આપ તો સ્વયં સાક્ષાત સર્વેશ્વર પરમેશ્વર છો. માટે કહું છું ભક્તો, માટે કહું છું, મોક્ષની ફાઇલ ઉપર સાઇન ના કરનારા તો પુરુષોત્તમ નારાયણ છે, પણ એ ફાઇલને પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચાડનારા આ ભગવાનના સાધુ છે, ભગવાનના સાધુ છે. બોલતાની તમારી ફાઇલ અટવાતી હશે, પણ કોઈ સંતની સાથે તમારો લગાવ હશે, એ સંત તમારી ફાઇલ ઉપર પુરુષોત્તમ નારાયણની સાઇન કરાવી દેશે. અને એટલા માટે તો કવિ માવદાનજીના મુખમાંથી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરતા શબ્દો નીકળ્યા, હે માલિક શ્રીજી અને સહુ સંતો રે મળી કરજો મારી સહાય. મુझ તમારે શરણે પુરુષોત્તમ લાગો પાય. શ્રીજી અને સહુ સંતો રે મળી કરજો મારી સહાય. મુझ તમારે શરણે પુરુષોત્તમ લાગો પાય. એકલા શ્રીજી નો કીધા, શ્રીજી હું છું તમારે શરણે તમે કરજો મારી સહાય એમ ન કીધું. એને ખબર છે કે ક્યારેક ફાઇલમાં થોડા ઘણા લોચા હોય. જય સ્વામિનારાયણ. તમારી બધાની ફાઇલ તો ક્લિયર જ છે, લોચા વાળી ફાઇલ ઉપર સાઇન કરવાની હોય ને, તોય ભગવાનના સંતના વચને ઠાકોરજી ફાઇલ ઉપર સાઇનો કરી દે. સંપ્રદાયના ઇતિહાસો તમે જુઓ. ઓલો પ્રસંગ તમે સાંભળ્યો હશે, જામનગરની બાજુમાં તૃતીય આચાર્ય શ્રી વિહલ્યાજી મહારાજ પધારવાના હતા. 200, 250, 300 માણસો સાથે, બહુ વિસ્તારવાળો પ્રસંગ, વિસ્તાર નહીં કરું, પણ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સંતોને એ જવાબદારી સોંપી, તેની વ્યવસ્થા કરવાની. બાલમુકુદાસ સ્વામીને જવાબદારી સોંપી હતી. તો બાલમુકુદાસ સ્વામી જગ્યા શોધતા શોધતા એક વાડીએ ગયા, પણ ખબર પડે કે આ તો હરિભગતની વાડી નથી. પણ સ્વામીએ એને કંઠી ધારણ કરાવી, અને સ્વામીએ કીધું કે આ કંઠી ધારણ કરો તો શું થાય? તો મુક્તિ થાય. સ્વામીને કહે, સ્વામી તમે મુક્તિની વાત કરો, પણ મને બીજી કાંઈ ખબર પડતી નથી. તમે એમ કહો છો ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવે, એ મને ખબર પડતી નહીં. બધી જિમ્મેદારી તમે લો ને તો પહેરું. સ્વામી કે બધી જિમ્મેદારી મારી, તું પહેર. એને કંઠી પહેરી સ્વામીની સાથે. જો ખાલી કંઠી પહેરે તો કામ ન પતે હો. જેણે કંઠી પહેરાવીની સાથે આત્મીયતા પણ એટલી અદ્ભુત હોવી જોઈએ, એના વચન પ્રમાણે જીવન બની જાય. ઘટના ઘટી. સ્વામીએ એ વાડીએ હરિભગત તો બનાવ્યો, અને એમ કીધું કે અમારા આચાર્ય મહારાજ આવવાના છે, તમારી વાડીમાં પાણીની વ્યવસ્થા છે, ઉતારા પાણી કરશું. સ્વામીને કે સ્વામી તમે જોઈ શકો છો 20-25 વીઘાની વાડી બધી વવાઈ ગયેલી છે. સ્વામી કે વાંધો નહીં, બીજે કરશું. સ્વામી મંદિરે આવ્યા, પણ આત્મબુદ્ધિ કેવી થઈ છે એ પટેલ બપોર પછી મંદિરે આવ્યા. સ્વામીને કે સ્વામી મારી વાડી ઉતારીની વ્યવસ્થા થઈ જાય. સ્વામી કે બધું વાવી દીધું હતું ને?
સ્વામીને કહે સ્વામી બધામાં રપટો મારી દીધો. ફાઇલ ઉપર સાઇન કરાવી તો પાછી રપટો મારવાની પણ તૈયારી હોવી જોશે. સમજાય છે તમને? આ તો કે મારો છોડ ન બદલે તો નો કામ થાય. અને સંપદાનો ઇતિહાસ કહે એનો અંતકાળ જ્યારે આવ્યો ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવ્યા. હાલ ભગત, તમે કોણ? અમે ભગવાન સ્વામિનારાયણ. તને વચન આપ્યું હતું ને એટલે તેડવા માટે આવ્યા. ત્યારે ભગત કે ભગત એ ખરેખરો એકલા કેમ? મારા ગુરુ ક્યાં? મેં મારા ગુરુને કીધું તું કે આપ ભગવાન સ્વામિનારાયણને સાથે લઈને તેડવા માટે આવજો. મારા ગુરુ આવે ને તો સાથે આવું. અને ત્યાં મહારાજે બાલ મુકુદાસ સ્વામીના પણ દર્શન કરાવ્યા. અને મુમુક્ષ કીધું હવે બરાબર. અને ભગવાન સ્વામિનારાયણની સાથે બાલ મુકુદાસ સ્વામીની સાથે અક્ષરધામને પામ્યું. આમ સંપ્રદાયનો ઇતિહાસ છે. એટલે કવિ માવદાનજી માત્ર મહારાજને પ્રાર્થના નથી કરતા, હે મહારાજ, હે મારા સંતો, તમે મને કપરો મારો સમય હોય, દુનિયામાં કોઈ મારો રહેવા ન પામ્યો હોય, જગતના બધા જ નાતા મારે તોડવાનો ટાઈમ આવ્યો હોય, જગતના વૈભવો સુખ સમૃદ્ધિ બધાનો ત્યાં વિરામ હોય, સગા સંબંધી હવે મારા મટી જવાના હોય, ત્યારે આપ સહાય આવજો. અદ્ભુત શબ્દો છે. શ્રીજી અને સહુ સંતો રે મળી કરજો મારી સહાય, મુझ તમારે શરણે પુરુષોત્તમ લાગો પાય. શ્રીજી અને સહુ સંતો રે મળી કરજો મારી સહાય, મુझ તમારે શરણે પુરુષોત્તમ લાગો. ભટક્યો. શું કામ ભટક્યો? કારણ કે કોઈ દિવસ પોતાની ફાઇલ કોઈ સદગુરુના હાથમાં સોંપી નહીં. એમને સાઇન કરવા માટે લાઈનમાં ઉભો રહ્યો, તે કરાય લે અનંત જન્મ વયા ગયા પણ ફાઇલ ઉપર સાઇન થઈ નહીં. અને પુરુષોત્તમ નારાયણ જ્યાં સુધી ફાઇલ ઉપર સાઇન ન કરે ત્યાં સુધી જન્મભરનું ભટકણ કોઈ દી પૂરું થાય નહીં. કોઈ દી પૂરું થાય નહીં. જન્મવરણનું ભટકણ પૂરું કરાવવું હોય તો સાઇનિંગ કરાવવી પડે. અને સાઇનિંગ કરાવી હોય તો સાઇનિંગ કરાવી દે એવા કોઈ સદગુરુ સંત એનું શરણ એને લેવું જ પડે. વિકલ્પ નથી, વિકલ્પ નથી. અને ભગવાનના ભક્તો, આપણે શેખ મહારાજ સુધી જ્યારે જવું હોય ત્યારે આ શ્રી રસ્તાને પકડવો જ પડે. આપણે વારે વારે કહીએ છીએ એ વચનને તમે એક્સેપ્ટ કરશો તો પામશો, ન તો દંડવટ કરે. સમજાણું? પણ ક્યાંય એમ ન કરે. દંડવટ કરે પણ ક્યાંય એમ ન કરે તો ફેલ. ક્યાંય એમ કરતો થાય તેથી કામ થાય. આપણે વારે વારે પ્રતિપાદન કરીએ છીએ મુક્ત ભાવથી ભજન કરો, મુક્ત ભાવથી. હું મુક્ત છું, હું મુક્ત છું, હું મુક્ત છું. આપણે કોણ છીએ? મુક્ત છીએ. જો મુક્ત છીએ, હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે સહજ જીવન ટન મારશે. છૂટક્યો નથી, છૂટક્યો નથી. હું તો તમને કહું, ખોટો માણસ એ કોઈ નગર શેઠનો દીકરો બનીને ક્યાંય એ રજૂ થાય. આ ચલચિત્રોમાં કાંઈ એ વાસ્તવિકતા હોય છે? ચલચિત્રો વાસ્તવિકતા હોય? રાણા પ્રતાપ બને, ખોટો બનો, ખાચો બન્યો, તો રાણા પ્રતાપની બધી જ નકલ અપનાવવી પડે. એ કેવો જામો પહેરતા તેવો જામો પહેરવો પડે. એ કેવી તલવાર રાખતી એવી તલવાર રાખવી પડે. એમ બોલતા નહીં. જ્યારે આપણે મુક્ત થવું છે ત્યારે મુક્તના બધા જ લક્ષણો આપણા જીવનની અંદર અપનાવવા પડે. પછી આપણે મુક્ત છું કહીને પછી બાર બીડીઓ ફૂકી ભેગું ન થાય.
પણ બહુ સાચું કહું, મને એમ લાગે છે કદાચ માનવ વિડીયો ફૂંકતો હશે ને તો એ હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. દિવસમાં 1 વાર, 2 વાર, 5 વાર, 50 વાર, 100 વાર, 200 વાર, 500 વાર બોલતો થશે ને તો બીડીઓ પર જીવનમાંથી ખરી જશે, બીડીઓ પર જીવનમાંથી ખરી જશે. બીડીઓ, તમાકુ, ગુટકા તો શું ટક્કર લે બાપ, કામ ક્રોધ લોભ આદિક પણ જીવનમાંથી ખરી જશે, કામ ક્રોધ લોભ આદિક ખરી જશે. ટ્રાય કરો, હું મુક્ત છું, મુક્ત છું. એટલા માટે વારંવાર યાદ અપાવું છું, તમને ઘેરે ગયા પછી પણ યાદ કરો એની ટેવ પડી જાય. અબજો યુગોથી અટવાતો આત્મા મુક્ત સ્થિતિને પામી જશે. સાથે મહારાજ મને ભેટી રહ્યા છે, દ્રશ્ય હૃદયમાં ખડું કરશો, ખડું કરશો. ભગવાન મને ભેટી રહ્યા છે. ભગવાન અને ભગવાનના સંતોને કવિ માવદાન જેવા મહાન કવિરાજ પ્રાર્થના કર્યા, હે કૃપાનાથ, હું અનંત ભવમાં ભટક્યો, આવીને આરે અટક્યો. હું અનંત ભવમાં ભટક્યો, આવીને આરે અટક્યો. ખરી રીતે રાખી ખટકો, છોગડા કરજો છૂટકો રે પુરુષોત્તમ લાગો પાર. શ્રીજી અને સૌ સંતો રે મળી કરજો મારી સહાય. મુજબ મારે શરણે રે પુરુષોત્તમ લાગો પાર. પ્રભુ પૂરણ પ્રજાની પાપો, સ્થિર અક્ષર ધામે સ્થાપો. 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 કહે માવદાન દુઃખ કાપો, અમને અક્ષય સુખ આપો, પુરુષોત્તમ લાગો પાર. શ્રીજી અને સૌ સંતો રે મળી કરજો મારી સહાય. મુજબ મારે શરણે રે પુરુષોત્તમ લાગો પાર. શ્રીજી અને સૌ સંતો રે મળી કરજો મારી સહાય. મુજબ તમારે શરણે રે પુરુષોત્તમ લાગો પાર. પુરુષોત્તમ લાગો પાર. પુરુષોત્તમ લાગો પાર. પુરુષોત્તમ લાગો પાર. શ્રીજી અને સૌ સંતો રે મળી કરજો. બહુ અદભુત સ્વામી વાત લખી રહ્યા છે. સ્વામી કે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ બે જ છે, ત્રીજો કોઈ રસ્તો જ ન બતાવ્યો. ને વૈરાગ તો વિષય સાથે વેર કરાવે. કદાચ માનો કોઈ વૈરાગી હોય ને મને એમ મારે કોઈની જરૂર નથી, સ્વામી કે ભૂલ થાય છે. વૈરાગ વિષય સાથે વેર કરાવે પણ ભગવાનનું કામ ન કરે. વૈરાગ વિષય સાથે વેર કરાવે પણ ભગવાનનું કામ ન કરે. ને આત્મનિષ્ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે પણ ભગવાનનું કામ ન કરે. કદાચ આત્મનિષ્ઠા હોય, બધા થકી વિરક્ત થાય પણ ભગવાનમાં રતિ ન થાય, ભગવાનનું કામ ન કરે. ને ધર્મ છે તેણે કરીને સુખી રહે પણ ભગવાનનું કામ ન કરે. માટે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ બે જ છે, માટે એનો અવગુણ ન લેવો. ભગવાન અને ભગવાનના સંત એનું અવગુણ ન લેવો. ભગવાનના ભક્તો આનો મતલબ એમ નથી કે ગમે તેમ કરે તો આપણે કાંઈ ન કરવું, પણ ભગવાનના સંતના ગુણને તમે દોષ રૂપમાં ક્યારેય ન છો. ભગવાનના ખરેખરા સાધુ છે, ભગવાનને પામવા માટે અને પમાડવા માટે રાત દાડો દાખલો કરે છે, તો એની પ્રત્યે ક્યારેય માઇક ભાવ ન પ્રઠો, માઇક ભાવ ન પ્રઠો.
મજા આવી જાય. પરમાત્મા સુધી પહોંચવામાં બહુ સુગમતા પ્રાપ્ત થશે. સ્વામીને એક એક શબ્દ ખરેખર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી મુમુક્ષને જેમમાં આંગળી પકડીને ચાલતા શીખડાવે એ મોક્ષના પથે ચાલતા શીખડાવ્યું છે. સાચા અર્થમાં સ્વામીએ માનું બિરુદ સાર્થક કર્યું છે. માનું કામ જ બાળકને આંગળી પકડીને ચાલતા શીખડાવવું એક કામ. બીજું માનું કામ પોતાના સંતાનને એના બાપની ઓળખાણ કરાવી. સાધુના બે કામ છે. મોક્ષના પથને ચાલતા શીખડાવો અને પરમપિતા એવા પરમાત્માની પૂર્ણ પહેચાન કરાવી દે. એમાં ક્યારે સંશય ન શંકા ન જાય. કદાચ સ્વયં પુરુષોત્તમ નારાયણ કસોટી કરવા માટે આવે ને તોય સંશય ન થાય એવી દ્રઢતા કરાવી. કોનું કામ છે? સાધુનું કામ છે. એટલે સ્વામી એક વાત બહુ સરસ લખી. એની વાતમાં સ્વામી કહે બહુ વિચારશો તો ખબર પડશે, ભગવાનના હરિભગત જેટલા છે, ભગવાનના જેટલા સત્સંગ એના કરતા સાધુના કર્યા જાજા છે. ભગવાન કરતા સાધુના સત્સંગે જાજા છે. આપણા મનમાં થાય સ્વામી આ શું લખ્યું, પણ બહુ યોગ્ય લખ્યું છે. એનો મતલબ એવું નથી થતો ભગવાનને માનીને કરતા સાધુને, એવું નથી હોતું. ભગવાન કરતા સાધુની સામર્થ્ય વધારે એવો અર્થ નથી. પણ બોલતા નહીં. ભગવાન ઐશ્વર્ય પ્રતાપ દેખાડે ત્યારે ભગવાનમાં એ જ થઈ જાય, પણ પછી તો માનુષિક ચરિત્ર દેખાડે ત્યારે સંશય થઈ જાય. સંશય થઈ જાય અને ફાઇલ ફેલ થઈ જાય. ત્યારે ભગવાનના સાધુ હોય ને એ જીવાત્માને લઢીને ભગવાન પુરુષોત્તમનો એવો મહિમા સમજાવે. ભગવાન પોસાય તેવા ચરિત્રો કરે. અને એક તમે જોઈ શકો છો, વિપરીત દેશકાળ જ્યારે વ્યક્તિ થતા હોય ત્યારે ગમે તેવો દેશકાળ હોય તો ભગવાન સ્વામિનારાયણનો એક હરિભગત એને એક લેશ માત્ર સંશય ન થવાનું કારણ આ સાધુનો દાખલો છે. સાધુનો દાખલો ઊંધે માથે જગત થઈ જાય તો પણ એકને સંશય ન થાય. સમજાય તમને કે નહીં સમજાતું? જય સ્વામિનારાયણ. ચિરાગ તને મેં સમજાય છે કે નહીં સમજાતું? તુષાર તને એમાં ખબર પડી? મેં કીધું એમાં કેટલાને ખબર પડે? હાથ ઊંચા કરો દાલો તો. એટલે હોશિયાર માણસો છો. આ તો બધા મુક્તો બેઠા છે. કોણ બેઠા છે? મુક્તો બેઠા. કોઈ સંશય ન થાય. એ કામ કોનું છે? સાધુનું કામ છે. એટલે સ્વામી કહે ભગવાનના હરિભગત કરતા સાધુના હરિભગત જાજા છે. એ તો ગમે તેટલી ભગવાનમાં પ્રીતિ પડે, જરાક માનુષિક ચરિત્ર કરે તરત ગોથુલું ખાઈ જાય. એ સાધુ જ પાછો કાંડા પકડીને બેઠા કરે. તમે ઓલો પ્રસંગ તો તમને ખબર છે, આંબા શેઠ કેવા ભગત ગણાય. લો રોજ ગઢડાળી કેટલું થાય? 12 કિલોમીટર. ગઢડાળીથી કેટલું થાય? 9 12. મારે કોનું માનવાનું? 9 વાળાનું 12 વાળાનું? 12 વાળાનું. અચ્છા. બોટાદના મહંત કે 9, સત્સંગ સાગર સ્વામી કે 12. સંઘર્ષ થાય કે ન થાય? આની વાત એ છે, મેં કીધું મારે કોનું માનવાનું? તરત બોટાદના મહંતે કીધું નહીં, સત્સંગ સાગર સ્વામી કે 12. ઈ ઓકે, મારું ખોટું. આટલી જ વાત છે. સમજાણું? જીવનમાં આટલું જ કરવાનું છે. હું સાચો 9 જ સાચું. આ માપવા કોણ ના જાય ત્યારે કોજી 9 વાળો સાચો 12. અહીં બધું આવે. હવે માપે તો 11 નીકળે. ક્યારેક ક્યારેક એવું થાય. બહુ વર્ષો પહેલા અમે જેતપુર હતા ને ત્યારે, અત્યારે જ્યાં સદગુરુ રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો એ જગ્યાને આપણા જેતપુર મંદિરે ખરીદી. પછી બધા અમારા ગુરુશ્રી બધા અમે આટો મારવા ત્યાં ગયેલા, જોવા માટે ગયેલા. જોઈને આવતા હતા ને એમાં ડ્રાઈવર હતા પ્રેમજીભાઈ, મને નામ યાદ છે. જેમ દિનેશ ભગત મામા નામ યાદ છે ને એમ પ્રેમજી ભગત નામ યાદ છે. એ પ્રેમજી ભગત અને એક બીજા જીવા હતા, બે. રિટર્ન શું કે ખબર? આમાં છે ને મોટે પાટલે પ્રેમજીભાઈ કે મોટે પાટલે ઝાર વાવી છે. જીવા હતા કે મોટે પાટલે ન હોવાય, એમ હું ભેગું થાય, નાને પાટલે વાવી છે. પ્રેમજી હતા કે નાને પાટલે પછી તમને ખબર છે ખડ કેટલું થાય? અને એ નાને પાટલે મોટે પાટલે, નાને પાટલે મોટે પાટલેમાં એટલા બધા આગળ ગયા, બધો બેઠાવી તૈયાર થઈ ગઈ. પછી વચ્ચે મેં કીધું પણ વરસાદ તો થાવ દો પછી નક્કી કરશું, મોટે પાટલે વાવી નાને પાટલે વાવી.
તમને કહું, લેટ કહો થોડુંક કરતા છે, સુખ થઈ જાય. કેવો મહિમા, આંબા શેઠને કેટલો મહિમા હશે. રોજ રોજ ગઢાળથી ચાલતા ચાલતા મહારાજ 5 વાગે સ્નાન કરે એના પહેલા દાંતલ લઈને પગી જાય. આટલું જ ને નિયમા હતું. એક દાડો એ દાંતલ લઈને આવ્યા તો મહારાજ ગઢપુરથી નીકળી ગયા તો દાંતલ લઈને પાછળ ચાલતા દોડતા થયા. કાર્યાણી પહોંચ્યા, ખબર પડી મારે કાર્યાણી, તો મારા સારંગપુર પહોંચ્યા. સારંગપુર પહોંચ્યા તો ખબર પડી કે મારા તો ધોલેરા પહોંચ્યા. ધોલેરા ગયા તો ખબર મારા તો વડતાલ ગયા. બોલો, પાછળ પાછળ ગયા. એ કેવો પ્રેમ હશે. જય સ્વામિનારાયણ. આપણે તો 4 વ્હીલ હોય તો પાછા વળી જાય. શું કહો? આટલો પ્રેમ દેખાય છે. પણ સમ્યક સદગુરુ સંતોનો સંગ નહીં કરેલો. પ્રણામ એ સર્જાણો. એક દાડો મહારાજે લગાર એક માનુષિક ચરિત્ર કર્યું. અદીબાના મનમાં એક સંકલ્પ હતો કે મહારાજ એક ફેરે મારા ખભા પર હાથ મૂકે તો નસીબદાર થઈ જાઓ. મેરેજ સુધી તો ન પહોંચી શકી. એ પ્રસંગ તો પ્રસિદ્ધ છે. મહારાજે માનુષિક લીલા કરેલી, ફૂલેકું નીકળેલું. મહારાજ ક્યાં ઢબેંગ ઢબેંગ ઢોલ છે ને વાગે. ભક્તો કીધું મહારાજ એ ફૂલેકું નીકળ્યું. મારે કે ફૂલેકું લે વળે શું? આદરે ને ત્યારે અનહદ આદરે. ફૂલેકું લે શું? મારે કે મહારાજ કોઈ પુરુષ અને નારીના લગ્ન થતા હોય ને ત્યારે વરાજો પરણવા જતો હોય ને ફૂલેકું કહેવાય. મહારાજ કે એમ? એવું ફૂલેકું અમારું ક્યારે નથી નીકળ્યું. મારે કે મહારાજ પણ તમે લગ્ન કરો તો નીકળે. મહારાજ કે આજે જ કરીએ, આજે ફૂલેકું ફૂલેકું ભેળવી દઈ. મારે કે મહારાજ પણ એમ કન્યા વિના કેમ ફૂલેકું નીકળે? મહારાજ કે ગોત્યા બાપા કે મારે તો દીકરી જ નથી. અલે ખાજ કે મેં તો લગ્ન જ કર્યા નથી. એમાં કોઈક બોલ્યું કે જેનાભાઈના બેન અદીબા છે. મહારાજ કે જાઓ તો પૂછતા હો. અદીબાને પૂછ્યું કે અદીબા મહારાજે લગ્ન કરવાની હટ પકડી છે તો તમને વાત મંજૂર? અદીબા કે ઓહો, મારા એવા ક્યાંથી ભાગ પુરુષોત્તમ નારાયણ મારા પતિ થાય, મને વાત ઓકે. ભાઈને જરાક પૂછી લો. ભાઈને પૂછવા ગયા અને અદીબાનું કામ અટક્યું. પછી લાંબી લીલા પર લાંબી લીલામાં નથી અટકેલું. અદીબાને તે દાડાનો સંકલ્પ રહી ગયેલો કે મહારાજ ભલે મારા પતિ ન થયા પણ એક ફેરી મારા ખભા પર હાથ મૂકે ને. કારણ કે પુરુષને તો નસીબ પ્રાપ્ત થાય, મહારાજ ભેટે, છાતીમાં ચણાવીને આપે, મસ્તક પર હાથ મૂકે. પણ અમારો અબળાનો દે અને મહારાજ આ ફેરી સાધુ સ્વરૂપે પધાર્યા. રાજા રૂપે પધારે તો ખેલા ખેલે, પણ આ ફેરી સાધુ સ્વરૂપે પધાર્યા એટલે આપણને લાભ પૂરો મળે નહીં. મહારાજ મારા ખભા પર હાથ મૂકો તો કેવી નસીબદાર થઈ જાઓ. આવો સંકલ્પ રોજ મારને પ્રાર્થના કરે, રોજ માળા કરે. હે મહારાજ એક ફેરી આપ મારો સંકલ્પ પૂરો કરો, મારા ખભા પર હાથ મૂકો, મારા ખભા પર હાથ મૂકો. હવે એની પ્રાર્થના મહારાજને તો કોઈ કહે તો સાંભળ્યું તો હોય નહીં, એને તો ડાયરેક્ટ છેડા. તન કે જાણે મન કે જાણે, જાણે ચિતકી ચોરી ભગવાન તો જાણી જાય. અને અદીબાનો સંકલ્પ પૂરો કરવા માટે મહારાજ દાદરો ઉતરતા અને અદીબાઈને ઉભા મહારાજ એના ખભા પર હાથ મૂક્યો. અદીબાના હૃદયમાં આનંદનો જાણે સાગર ઉમટ્યો. ધન્ય થઈ ગઈ, ધન્ય થઈ ગઈ, ધન્ય થઈ ગઈ. અદીબા ધન્ય થઈ ગયા. આપણે એ જ વખતે આંબા શેઠે દરબારગઢમાં પ્રવેશ કર્યો. અદીબાના ખભા પર મારને હાથ મૂકેલા જોયા. અદીબા ધન્ય થઈ ગયા. આપણે આંબા શેઠ ગોટો વળી ગયા. આ ભગવાન, આને માટે તો ક્યાંનો ક્યાં હું ધક્કા ખાઉં છું. આ ભગવાન હશે, કેમ હશે, આનો સંબંધ કેવો હશે? એટલે ગોટો વળી ગયા. યાદ રાખજો, એક વર્ષ વીતી ગયા, 12 મહિનાના વાણા વાઈ ગયા. પછી આંબા શેઠ ન તો દાંતલ લઈને આવ્યા કે ન તો દર્શન કરવા માટે આવ્યા. શું કામ? સાધુની જરૂર પડે બાપ. ક્યારે ગોટો ન વળી જવું પડે ને એટલા માટે સાધુની જરૂર પડે. જેને સાધુનો સમાગમ હોય, સાધુના માધ્યમથી પરમાત્માનો નિશ્ચય ધર્યો હોય, એને ગમે તેવા પરમાત્મા દિવ્ય ચરિત્રો કરે કે માનુષિક ચરિત્ર કરે તો કોઈ દી સંશય થાય નહીં. ભગવાન ગમે તેવી કસોટીની એરણ ઉપર ચડાવે તોય પણ એને એક લેશ માત્ર કોઈ દી સંકલ્પ ન ઉઠે. ગોટો વળી ગયા. 12 મહિના સુધી દર્શન કરવા માટે ન આવ્યા. સભામાં વાત નીકળે કે આંબા શેઠ કેમ નથી દેખાતા? કોઈકના મોઢામાં શબ્દ નીકળે ધામમાં જતા રહ્યા લાગે. મારા કે ધામમાં કે અમે તેડવાની થયા. મહારાજ કે અમે માનુષિક ચરિત્ર અદીબાનો સંકલ્પ પૂર્ણ કરવા માટે કર્યું, એમાં આંબા શેઠને અમારો અભાવ આવ્યો છે. સુરા બાપુ તમે જાઓ, અભાવ કઢાવો.
સરો બાપુ કે ભણો આપી મારું કામ નહીં. એક પછી એકને કીધું, બધા કે મારું કામ નહીં. મહારાજ, એ કામ મુક્તાનંદ સ્વામીનું છે. અને બહુ પ્રસિદ્ધ પ્રસંગ, મુક્તાનંદ સ્વામી ગયા અને સ્વામી એવી વાતો કરી, મહારાજના ઐશ્વર્ય પ્રતાપ યાદ અપાવ્યો ને એવી વાતો કરી. આંબા શેઠને હા પડી ગઈ. હા તો પડી, એટલો બધો પશ્ચાતાપ થયો. અરે રે, અબજો બ્રહ્માના માલિકના સ્વરૂપમાં મેં સંશય કર્યો. દોડતા આખડતા આંબા શેઠ આવ્યો, મારાનો પગ પકડીને ફૂકે ફૂકે રોયા. કૃપાનાથ માલિક, મારા ગુનાને માફ કરો, મારા ગુનાને માફ કરો માલિક, આપ તો સર્વેશ્વર પરમેશ્વર છો. તમે કલ્પના કરો, કેટલો શ્રેષ્ઠ શ્રોતા કહી શકાય. 5 દિવસ શ્રીમદ ભાગવતની કથાના વ્યતીત થયા. 5મે દિવસે સુખદેવજી મહારાજ કહ્યું છે, પરીક્ષિત કંઈક ભોજન કરો. પરીક્ષિતના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, ગુરુદેવ, આ કથા સાંભળતા સાંભળતા ન તૃપ્તિમથી ગશ્ચામી, મને તૃપ્તિ થતી નથી, મને આગળ સંભળાવો. અંજળનો ત્યાગ કર્યો. પણ એ પરીક્ષિત મારા રાસ પંચાયતની કથા હમણે 1 રાસ, 2 રાસ, 3 રાસ અને 4th રાસમાં પ્રવેશ કર્યો અને ભગવાને ગોપીઓની સાથે પાણીના ધરામાં પ્રવેશ કર્યો. આટલા શબ્દ સાંભળતાની સાથે પરીક્ષિત મહારાજાના મુખમાંથી શબ્દ નીકળ્યા, ગુરુદેવ, આગળની કથા પછી મને સંભળાવજો. પહેલા મને એ કહો, સકથમ ધર્મ સેતુના વક્તા કરતા ભેરક્ષિતા પ્રીતિ માચરત બ્રહ્મ પડદારા ભીમર્શનમ. ગુરુદેવ, પહેલા એ મને કહો, મારી શંકા છે, એનું સમાધાન કરો. આ ધરા પર ધર્મના સ્થાપનને માટે આવ્યા પરમાત્માએ આવો ધર્મ કેમ આદર્યો? સુખદેવજી મારીને આંખોમાંથી આંસુડાઈને ધરાવત મળી. પરીક્ષિત તે બહુ ભૂંડું કર્યું, બહુ ભૂંડું કર્યું. હવે તને નરકે નહીં સંગ્રહે, નરકે નહીં સંગ્રહે. તે પરમાત્માના સ્વરૂપમાં સંશય કર્યો. પરીક્ષિત પર રડી પડ્યા, ગુરુદેવ, મારા ગુનાને માફ કરો, મારો સંશય ટળાવો. યાદ રાખજો, પરીક્ષિતને સંશય થયો એ તો સારું થયું. સુખદેવજી મહારાજ સમર્થ સદગુરુ બેઠા હતા, જેને કારણે સુખદેવજી મહારાજ દિવ્ય વાતો કરીને પરીક્ષિતનો સંશય ટળાયો છે. જો સુખદેવજી મહારાજ સમર્થ સદગુરુ ન બેઠા હોત તો પરીક્ષિત દેહને મૂકી નરકમાં જા, દેહને મૂકી નરક જાય. અને પરમાત્માના સ્વરૂપમાં સંશય થાય, નરક છે, બીજો રસ્તો નથી. બોલતા નહીં. અનેકને નિશ્ચયના કરાવનારા સદગુરુ મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત ઐશ્વર્ય પ્રતાપો જ્યારે દેખાડ્યા છે અને વિના સાધને સમાધિઓ જ્યારે કરાવવા લાગ્યા, સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીઓને પણ છે દોયલી, જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. અને એટલો બધો અભાવ મારનો આવ્યો. ભૂલતા નહીં, માત્ર પરમાત્મા પ્રતાપ જણાવે એથી કરી નિશ્ચય ન થઈ જાય. જેમ પ્રતાપ જણાવે તેમ વધારે સ્વામીનો ઉદ્વેગ થતો તો સત્સંગ છોડીને જ્યારે જવા માટે તૈયાર થયા ને ત્યારે સદગુરુ રામાનંદ સ્વામી દિવ્ય સ્વરૂપે દર્શન આપીને કીધું, મુકુંદાસ બાપ, બીજા તો ભૂલા પડે, તું ભૂલો પડ્યો, આથી આ તો ખૂટ્યો. તને કેટલી વાર મેં કીધું હતું, હું તો ડુગડુગીનો વગાડનારો, ખેલના ભજવનારા આવવાના છે. બાપ, જેને માટે તું પાગલ બન્યો હતો, અમરાપરની ગલી અંદર દોટાદોટ કરતો હતો, રામ ગટાગઢ મવડી ફૂલી. મુકુંદા, જેને માટે તું પાગલ બન્યો એ જ પોતે આ ભગવાન સ્વામી નારાયણ છે. અને સદગુરુ રામાનંદ સ્વામી મળ્યા તો મુક્તાનંદ સ્વામીનો સંશય ટળ્યો. અને પછી સમય આબાદ બની જીવનને જીવી શક્યા. માટે અહીંયા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એમ કે મોક્ષના દાતા તો ભગવાન અને સંત બે જ છે. જેના જન્મમાં સંત નથી, જેણે પોતાને મોક્ષની ફાઇલ સંતના હાથમાં નથી આપી, એની ફાઇલ ભગવાન સુધી પહોંચશે કેમ? એના પર પરમાત્મા સાઇન કરશે કેમ? એ મોટો પ્રશ્ન આવે. તમારા મનમાં થશે તો સ્વામિનારાયણ સંપ્રદાય છે, બીજા બધા છે, એની ફાઇલો શું થાય? ભૂલતા નહીં, પ્રત્યેક મુમુક્ષને જેનું દિલ ઠરે એવા સદગુરુ જીવનમાં હોવા જ જોઈએ. બાકી સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત હોય તો ભલે XYZ કોઈ પણ આશ્રિત હોય, જેને પોતાનો કોઈ સદગુરુ નથી એવા મુમુક્ષની ફાઇલ અટવાય જ. એ વાત નિશ્ચિત છે. એવા સદગુરુના હાથમાં
પોતાની ફાઇલ સોંપી હોય, જે સદગુરુ સ્વયં પરમાત્માની પડખે ઉભા રહીને સાઈન કરાવી શકે તો બાપ મુમુક્ષ બહુ સારધાર રીતે પરમાત્માને પામી જાય. સ્વામીના શબ્દો સનાતન સત્ય છે. ભગવાનના ભક્તો, ફાઇલમાં લોચા ક્યાંક ક્યાંક દેખાય છે. એ લોચા અત્યારથી આપણે ઉકેલી નાખીએ, જેથી કરીને પરમાત્માને તાણ ન કરી પડે કે આમાં સાઇન કરો, સાઇન કરો, સાઇન કરો. ઠાકોરજી જો ને હસતા હસતા સાઇન કરી દે. એવા લોચા ઉકેલવા માટે વારે વારે કહીએ છીએ, હું મુક્ત છું, હું મુક્ત છું, હું મુક્ત છું. ભાવથી ભજન કરજો. સાંભળો છો? સુનાઈ દેતા હૈ ક્યા? એ નીલેશજી, સુનાઈ દેતા હૈ ક્યા? નીલેશ ભગત, સુનાઈ દેતા હૈ કે નહીં સુનાઈ દેતા? આ પેન લઈને વાળાને બધા સંભળાય? બિંબીભાઈ સંભળાય? તો અવશ્ય એ પરમાત્મા સુધી પહોંચી જવાશે ને આપણી ફાઇલ પાસ થઈ જાય. એ શબ્દોની સાથે આવો જયજી કાર્ડની સાથે તૃતીય દિવસની પ્રથમ ચતુર્ની કથાને આપણે વિરામ જાહેર કરી. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધા રમણ દેવ.